અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ધૂળેટીના પર્વે દેશના અનેક શહેરોમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતની વાત કરીએ કે જ્યાં વડોદરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો, જ્યારે રાજ્ય બહાર ઝારખંડ છે, પંજાબ છે, મથુરા છે, જ્યાં પણ પથ્થરમારો થયો હતો। ઝારખંડમાં તો અનેક વાહનોને આગચંપી કરવામાં આવી, જ્યારે પંજાબમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો અને ત્યારબાદ બબાલ વધુ ઉગ્ર બની હતી। મથુરામાં પથ્થરમારામાં 10 લોકો ઘાયલ થવા પામ્યા છે, તો પશ્ચિમ બંગાળમાં બીરભૂમમાં બબાલ થઈ હતી, જ્યાં 17 માર્ચ સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। તો ખાસ દેશના અલગ અલગ રાજ્યોમાં ધૂળેટીના દિવસે બબાલ થઈ હતી। આમ પણ પોલીસ એલર્ટ પર હતી જ, કારણ કે ગઈકાલે ધૂળેટીના પર્વ હોવાની સાથે સાથે શુક્રવારની નમાઝનો એક જ સમય હતો, એક જ દિવસ આવ્યો હતો, અને જેના કારણે કોઈ અસામાજિક તત્વો જે છે એ પોતાનો જે બદ ઇરાદો પાર ન કરી જાય તે માટે પોલીસ પહેલાથી એલર્ટ હતી। તેમ છતાં વડોદરા, ઝારખંડ, પંજાબ, મથુરામાં, પશ્ચિમ બંગાળમાં પથ્થરમારાની ઘટનાઓ ઘટી।